આ ઘઉંના અંગારિયા રોગ અંગેની સંક્ષિપ્ત માહિતી છે. હવે તમે કદાચ વિચારતા હશો કે આ ઘઉંનો અંગારિયો એટલે કે લૂસમટ છે શું? તો આ પાક માટે એક બહુ મોટો અને છૂપો ખતરો છે, જે સામાન્ય રીતે 2 થી 3%. પણ જો ગંભીર કિસ્સાઓ હોય ને તો 40% સુધી તમારો આખો પાક સાફ કરી શકે છે. તો ચાલો પ્રથમ વાત કરીએ આના લક્ષણો અને નુકસાનની. આ બીમારીની સૌથી મોટી જફા એ છે કે જ્યાં સુધી ઘઉંની ડુંડી બહાર ન આવે ને ત્યાં સુધી ખબર જ નથી પડતી. થાય છે એવું કે ડુંડીના બધા જ દાણા એકદમ કાળા રંગના પાવડરમાં એટલે કે બીજાણુમાં ફેરવાઈ જાય છે. અને જ્યારે આ કાળો પાવડર હવામાં ઉડી જાય ત્યારે છેવટે છોડ પર માત્ર ડુંડીની ખાલી ધરી જ લટકતી જોવા મળે છે. બીજું, તમને સાંભળીને નવાઈ લાગશે કે આનો હુમલો એકદમ છૂપો હોય છે. આ રોગ આંતરિક રીતે બીજજન્ય છે, મતલબ કે અસ્ટિલાગો નુડા નામની ફૂગ બીજના ગર્ભમાં એકદમ શાંતિથી સુષુપ્ત અવસ્થામાં ઊંઘતી રહે છે. પછી જેમ જેમ છોડ મોટો થાય તેમ તે અંદરથી જ છેક ડુંડી સુધી પહોંચી જાય છે. અચ્છા, આ રોગ એકચક્રીય પણ છે, એટલે કે આખી સિઝનમાં એ માત્ર એક જ વાર રોગ ફેલાવે છે. અંતે આપણે તેના નિયંત્રણ વિશે પણ જાણી જ લઈએ. આ છુપા રોગથી બચવા માટે બીજને ગરમ પાણીની કે પછી એકદમ સખત તડકામાં સૂકવીને સૂર્યતાપની માવજત ચોક્કસ આપવી જોઈએ. આ ઉપરાંત વિટાવેક્સ પાવર કે પછી કાર્બેન્ડાઝીમ વડે બીજ માવજત કરવી જોઈએ. અને હા, કલ્યાણ સોના જેવી રોગ પ્રતિકારક જાતોનો ઉપયોગ કરવો સૌથી બેસ્ટ રહેશે. વાવણી પહેલાં યોગ્ય બીજ માવજત અને જાગરૂકતા જ ઘઉંના આ છુપા દુશ્મન સામે તમારું સૌથી મોટું અને અસરકારક હથિયાર છે.